કોસંબા નજીક બેગમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના કોસંબા નજીક એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જ્યાં હાઈવે કિનારેથી એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતા હાહાકાર મચી ગયો છે. મૃતક મહિલાની નિર્મમ હત્યા કરવામાં આવી છે. હત્યારાએ મહિલાના પગ બાંધી 2 ફૂટની નાની ટ્રોલી બેગમાં તેને બેવડું વાળી મૃતદેહને ભરી દીધો હતો. પોલીસે મહિલાની ઓળખ અને હત્યારા સુધી પહોંચવા માટે તથા તેના હાથ પર દોરેલા ટેટૂના આધારે તપાસ શરૂ કરી છે. ફર્સ્ટ પર્સન પુષ્પેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે હું મારી રોજની દિનચર્ચા મુજબ ચાલવા નીકળ્યો હતો, ત્યારે મને મારા સિક્યોરિટી ગાર્ડે કહ્યું કે આ બેગમાંથી કંઈ પ્રોબ્લેમ જેવું લાગે છે. તો મેં તપાસ કરી તો બેગમાં એક લાશ હોય તેવું મને લાગ્યું, જેથી મેં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લાના પોલીસ વડા રાજેશ ગઢિયા પોતે સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે સર્વિસ રોડની બાજુમાં ખાડામાંથી એક પર્પલ કલરની બેગમાં દુપટ્ટાથી બાંધેલી હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. મહિલાના મોઢા, નાક પરથી લોહી નીકળ્યું હોય તેવું જોવા મળ્યું હતું. જો કે બાહ્ય રીતે દેખાય તેવી કોઈ ઈજા થઈ હોય તેવું જણાતું નથી. સુરત જિલ્લા પોલીસ દ્વારા એક મોટી ટીમ બનાવવામાં આવી છે, જેમાં LCB, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, SOG, સોશિયલ ઓપરેશન ગ્રુપ અને કોસંબા પોલીસ સહિત 25 જેટલા અધિકારી અને કર્મચારીઓ તપાસમાં જોડાયા છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં લાગેલા તમામ CCTV ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું છે, જેથી આરોપીની હિલચાલ અંગે કોઈ કડી મળી શકે. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે મૃતક મહિલાની હત્યા નજીકના કે પરિચિત વ્યક્તિ દ્વારા જ કરવામાં આવી હોય છે, કારણ કે મૃતદેહને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસ માટે સૌથી મોટો પડકાર મૃતકની ઓળખ કરવાનો છે. કોસંબા PI DI ખાચરે જણાવ્યું હતું કે પબ્લિક દ્વારા અમને મેસેજ મળેલા કે એક બેગમાં કોઈ ડેડ બોડી પડ્યું હોય એવું લાગે છે, જેથી પોલીસ તાત્કાલિક સ્થળ પર ઉપર પહોંચી ગઈ હતી, જ્યાંથી અંદાજિત 25 વર્ષની એક અજાણી મહિલાની ડેડ બોડી મળી છે. PI ખાચરે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ હત્યારાઓએ મોઢું દબાવીથી ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું અનુમાન છે. હજી મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મોતનું ચોક્કસ કારણ PM રિપોર્ટ બાદ જાણી શકાશે. તેમણે વધુમાં કહ્યું કે બોડીના કટકા નથી કર્યા, પણ કપડા દ્વારા લાશને બાંધીને બેગમાં મૂકવામાં આવી હતી. કોસંબા ઓવરબ્રિજ પાસે મારુતિ શોરૂમની બાજુમાં સર્વિસ રોડની ડ્રેનેજ લાઇનમાં ખાડામાંથી બેગમાં ભરેલી લાશ મળી હતી. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલુ છે. પોલીસ પ્રાથમિક અનુમાન મુજબ મહિલા પરંપરાતીય હોઈ શકે છે. મહિલાના હાથ પર ટેટુ પર દોરાયેલા છે, જે તેની ઓળખ સ્થાપિત કરવા મદદરૂપ થઈ શકે છે. ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ અને સુરતના જિલ્લા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે કોસંબા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો છે. પોલીસે મૃતદેહ કોનો છે અને કોણે તેની સાથે હત્યા કરી છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ મામલે વધુ વિગતો મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ અને CCTV ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી રહી છે. રિપોર્ટર જાવીદ શેખ, અંકલેશ્વર. પબ્લિક દ્વારા પોલીસને ફોન આવેલો કે એક ડેડ બોડી બેગમાં પડેલી છે, જેથી તાત્કાલિક પોલીસ મોકલી આપેલી અને પ્રાથમિક તપાસ કરતા આ એક અજાણ્યા મહિલાની ડેડ બોડી, જેની ઉંમર આશરે 25 વર્ષ છે અને તેના કોઈ ઈજાના નિશાનો મળેલા નથી, પણ મોઢું કાળું પડી ગયેલું છે અને હાલ આ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડીની આગળની કાર્યવાહી માટે હોસ્પિટલ મોકલવા આપવામાં આવે છે. આજરોજ સવારે કોસંબા તરસાડી ઓવરબ્રિજ જે છે એ ઓવરબ્રિજની બાજુમાં સર્વિસ રોડની બાજુમાં એક ખાડો છે, ત્યાંથી એક પર્પલ કલરની ટ્રોલી બેગ મળેલી અને એમાં એમની સામે મારુતિ સુઝુકીનો જે શોરૂમ છે એના મેનેજરે તાત્કાલિક પોલીસ સ્ટેશને જાણ કરેલી કે એની અંદર કોઈનું ડેડ બોડી છે. પોલીસ તાત્કાલિક પહોંચેલા તો એમાં 20 થી 25 વર્ષની આશરે ઉંમર હશે એવી એક મહિલાની ડેડ બોડી છે, જેના હાથ ઉપર S વચ્ચે દિલ દોરેલું છે અને K છે, દિલ છે અને S છે એ પ્રકારનું ટેટુ ચિતરાવેલું છે. એના આધારે અમે હાલ જે ડેડ બોડી જે છે એને ઓળખ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. અમારી અલગ અલગ ટીમો આ બાબતમાં સક્રિય કરેલ છે. હાલમાં DYSP, અમારી SOG ટીમ, LCB ટીમ અને પેરોલ ફરલો ટીમ, તમામ ટીમો અત્યારે હાજર છે. તમામને અલગ અલગ ટાસ્ક આપી અને કાર્યવાહી કરવાની ચાલુ કરી છે. પરંતુ અત્યારે અમારી પ્રાયોરિટી જે છે એ છે કે જે ડેડ બોડી છે એની ઓળખ થાય અને ડેડ બોડી ઓળખ થયા બાદ આરોપી પકડવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. કઈ રીતે હત્યાની ઘટનાને અંજામ અપાયો છે? હાલ ડેડ બોડી હોસ્પિટલ ખાતે પહોંચાડેલી છે, ત્યાં ડોક્ટરોની પેનલથી PM કરવામાં આવશે. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એના જે નાક છે ત્યાંથી બ્લડ દેખાય છે, પરંતુ ડોક્ટર ઓપિનિયન આપે ત્યારબાદ જ હત્યાનું ચોક્કસ કારણ
અને કઈ રીતે હત્યા થઈ છે એ ચોક્કસપણે કહી શકાય, પરંતુ બાહ્ય કોઈ ગંભીર તીક્ષ્ણ હથિયારની કોઈ ઈજા હોય કે અન્ય કોઈ દેખીતી ઈજા હોય એ પ્રકારની કોઈ ઈજા હાલ દેખાતી નથી, પરંતુ એનો ડિટેલ ઓપિનિયન ડોક્ટર આપી શકશે. સર, કઈ પરિસ્થિતિમાં હતી બોડી સુટકેસમાં? સુટકેસની અંદર બોડી જે છે એ એકદમ એને પગ બાંધી દેવામાં આવેલા હતા અને એકદમ વાળી અને બોડી એકદમ કસોકસ જે બેગ છે એની અંદર પેક કરવામાં આવેલું હતું અને પછી કોઈ વ્યક્તિ આ જે જગ્યા છે એ જગ્યા ઉપર મૂકી ગયેલ છે. એટલે હાલ એ આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.